દોસ્તો આજે એક સ્પેશિયલ વિડીયો આપણે બનાવી રહ્યા છે, એટલે કે સ્પેશિયલ કઈ રીતે છે ને મિત્રો એ તમને હું જણાવીશ આ વિડીયોમાં. મને યાર ઘણા બધા ફ્રેન્ડ તો એવું કહે છે કે યાર નરેશભાઈ તમે આ પ્રકારના વિડીયો બનાવો, કોઈ કહે છે મોટિવેશન વિડીયો બનાવો, તો કોઈ કહે છે કોમેડી વિડીયો બનાવો. તો અલગ અલગ લોકોના અલગ અલગ પ્રકારે યાર એમના મંતવ્યો તો છે એ આપણે જાણીએ છીએ. પણ આજે કોઈક એવો વ્યક્તિ મળ્યો, એ અલગ પ્રકારનું મને મોટિવેશન આપ્યું, અલગ પ્રકારની સલાહ પણ સમજી શકીએ આપણે મિત્રો. મને કીધું કે યાર એક બિલકુલ મને અજીબ લાગ્યું, કેમ કે મિત્રો ઘણા બધા મિત્રોની કમેન્ટો આવે છે, ઘણા બધા મિત્રો કહે છે યાર નરેશભાઈ તમે ખૂબ સારા વિડીયો બનાવો છો. ઘણા બધા આપણને યાર આ પ્રકારના વિડીયો બનાવો એમ કરીને પણ કહે ને, કોઈક ખોટા પણ કમેન્ટો આવે છે. બાકી તારીફો ઘણા બધા લોકો આપણી કરતા હોય છે મિત્રો. શોર્ટ વિડીયો પણ આપણે બનાવીએ છીએ, વ્લોગ પણ બનાવીએ છીએ, આપણે મોટિવેશન વિડીયો પણ બનાવીએ છીએ, લગ્નોના બાબતના વિડીયો પણ આપણે બનાવતા હોય છે, સોંગ પણ બનાવીએ છીએ મિત્રો. ત્યારે લોકોનું ખૂબ સારો એવો પ્રતિસાદ, ખૂબ સારો એવો આપણને રિસ્પોન્સ મળતો હોય છે. પણ આજે એક એવા વ્યક્તિની મુલાકાત થઈ, એ આપણા ફ્રેન્ડ જ સર્કલમાં છે મિત્રો, ફ્રેન્ડ જ છે સમજો. તો એ વ્યક્તિએ મને કીધું યાર નરેશભાઈ તમે યાર વિડીયો તો બનાવો છો, પણ એટલું બધું ખરાબ પણ નથી કીધું, પણ એવું કીધું કે યાર તમારું લોકેશન પણ સેમ હોય છે અને તમે દરેક વિડીયોમાં યાર નમસ્કાર મારા દરેક મિત્રોને આવું કહો છો, સો ગાઈઝ નમસ્કાર એવું પણ કહો છો. જે પણ મારા વિડીયોમાં તમે પણ જોતા હશો, અલગ અલગ પ્રકારે હું તમને સંબોધન કરું છું, સંબોધીને વિડીયો બનાવું છું મિત્રોને. સ્વાગત મિત્રો તમારું કઈ રીતે હું કરું છું એ તમે દરેક મારા વિડીયોમાં તમે જોવો છો એ પ્રમાણેનું એ ભાઈએ મને સલાહ સૂચન આપી કે નરેશભાઈ આ પ્રકારે ખરેખર ના બનાવવો જોઈએ વિડીયો. એને મને કીધું કે યાર ડાયરેક્ટ તમારે જે પણ પોઈન્ટ છે એ પોઈન્ટ પર, એ ટોપિક પર ચર્ચા કરવી જોઈએ અને પોઈન્ટ એ મુદ્દાને લઈને ચર્ચા કરવી જોઈએ. આ પ્રકારની સલાહ આપી. ત્યારે એમને કીધું કે યાર લોકો યાર આ બધું તમે કહો ને, નમસ્કાર મિત્રો યા સો ગાઈઝ, હાય ગાઈઝ, આ બધા વાક્યો બોલો ને એનાથી કંટાળી જાય છે અને એ સારું નથી યાર, કેમ કે લોકો પાસે ટાઈમ નથી. આ પ્રકારની સલાહ આપી. તો દોસ્તો હું તમારી પાસે એ સલાહ લેવા માગું કે ખરેખર આ ભાઈએ મને સાચી સલાહ આપી, વ્યવસ્થિત સલાહ આપી, કે પછી યાર જે હું પ્રકારે કામ કરી રહ્યો છું એ પ્રકારે મારે કામ કરવું જોઈએ. કેમ કે યાર હું મારું મંતવ્ય એવું છે કે યાર મારા જેટલા પણ સબસ્ક્રાઈબરો છે, જેટલા પણ દોસ્તો, જેટલા પણ લોકો મારો વિડીયો જોવે છે, એ લોકોનું મંતવ્ય શું કહે છે, એમનો વિચાર શું છે, એ પ્રકારે જ આપણે વિડીયો બનાવીશું. મારા દર્શકોનું, મારા ફ્રેન્ડ, મારા સબસ્ક્રાઈબર, મારા ફોલોવર્સનું શું કહેવું છે એ ખાસ મહત્ત્વપૂર્ણ છે. કેમ કે જો મિત્રો હું એવું માનું છું કે જો કદાચ મારા સબસ્ક્રાઈબર, મારા ફોલોવર્સ નથી તો હું કશું જ નથી. મારું જેટલું પણ મહત્ત્વ હોય અહીંયા અસ્તિત્વ છે એ મારા ફોલોવર્સ અને મારા મિત્રોનો હું આભાર માનું છું, કેમ કે એ લોકોએ જ મને અહીંયા સુધી પહોંચાડ્યો છે અને હજુ પણ આગળ લઈ જાય છે એવી પણ હું આશા રાખું છું. તો દોસ્તો તમારું શું કહેવું છે, એ ભાઈની સલાહ સૂચન બરાબર છે યા કંઈક મારે એમને ઇગ્નોર કરીને મારી આ રીતે વિડીયો બનાવ્યા કરવો જોઈએ, અથવા તો કઈ રીતે વિડીયો મારે બનાવવો જોઈએ, મારે તમને કઈ રીતે સંબોધવા જોઈએ. એટલે મને યાર પર્સનલી એવું થયું કે મારે આ બાબતમાં એક વિડીયો બનાવીને મારા મિત્રો સુધી પહોંચાડવો જોઈએ અને મિત્રોની કમેન્ટ આવે એ પ્રકારેના વિડીયો બનાવવા જોઈએ અને મિત્રો શું કહેવા માંગે છે એમની રાય મારે ચોક્કસથી લેવું જોઈએ, કેમ કે એમનો પૂરો અધિકાર છે મિત્રો. તો જલ્દીથી જલ્દી કમેન્ટ કરો અને મને જણાવો યાર કે તમારું મંતવ્ય શું છે એ ભાઈની કમેન્ટ વિશે, અથવા એ ભાઈનું મને સલાહ આપી એ બાબતમાં. તો મિત્રો તમને સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને મારા વિડીયો ખરાબ પણ લાગતા હોય અથવા તો કંઈક તમને એવું લાગે કે યાર સમાજને ખોટી અસર કરે છે અથવા સમાજ વિશે સારું નથી અથવા તો નરેશભાઈના શબ્દો ખરાબ છે તો પણ મને કમેન્ટ કરજો મિત્રો. તો હું મારી કદાચ ભૂલ થતી હોય તો હું આગળના વિડીયોમાં ચોક્કસથી ભૂલ સુધારવાની કોશિશ કરીશ મિત્રો.